કોઈ મિત્રો હવે આપણે નવા ટોપિક તરફ જઈ રહ્યા છીએ સંભાવનામાં એમાં છે સંભાવના માટે ગુણાકારનો પ્રમેય છે। હવે મિત્રો આપણે અગાઉ શીખી ગયા હતા કે કે ઈ છેદ એફ શોધવાની વાત છે। અહીંયા કે જો આપણે ઈ બાય એફ લખતા હતા સંભાવના તો આપણી પાસે શું આવતું હતું, અંશમાં ઈ છેદ એફની સંભાવના, નીચે એફની સંભાવના હતી। આમાંથી આપણે જો ઈ છેદ એફને કરતા કરીએ તો શું થશે, પી ઓફ એફ ગુણ્યા પી ઓફ ઈ બાય એફ થાય। તો આપણને એક પરિણામ જે મળે છે એ આપણને સંભાવના માટે ગુણાકારના પ્રમેયનું પરિણામ છે। તો જ્યારે પણ આપણે આ જ રીતે તમે ઈ બાય એફની જગ્યાએ એફ બાય ઈનો પણ ઉપયોગ કરો તો એમાંથી તમને ઈ છેદ એફ શું મળશે, પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ બાય ઈ થશે। તો આપણે પી ઓફ ઈ બાય એફ માટે બે શક્યતાઓ લખી શકીએ। કઈ? પહેલી પી ઓફ ઈ છેદ એફ, જો આપણે પી ઓફ ઈ આગળ લખતા હોઈએ તો ઇન્ટુ શું આવે, પી ઓફ એફ બાય ઈ આવે। જો પી ઓફ એફ લખીએ તો ઇન્ટુ શું આવે, પી ઓફ ઈ બાય એફ આવે। એટલે જો ઈ આગળ લખીએ તો બાયમાં ઈ જ જાય અને એફ આગળ લખીએ તો પાછળ ઈ બાય એફ આવે। એટલે મીન્સ આવી થાય ગોઠવણ। જો આપણે છેદની સંભાવના વિચારીએ છીએ ઈ છેદ એફની તો આને બે રીતે લખી જાય, પી ઓફ ઈ તો પાછળ શું આવશે, એફની ઈની સાપેક્ષે સંભાવના આવશે। જો પી ઓફ એફ લખીએ તો ઈની કોની સાપેક્ષે ગુણવી પડે, એફની સાપેક્ષે સંભાવના શોધવી પડે। ઓકે, તો આ સંભાવના માટે ગુણાકારના નિયમ તરીકે ઓળખાય છે। ઓકે, આ બે ઘટનાઓ માટેની વાત હતી। હવે જો ત્રણ ઘટનાઓ માટે પણ જો આપણે વિચારવું હોય તો વિચાર કરી શકાય છે। ઓકે, તો એનો વિચાર કરીએ। હવે આપણી પાસે ત્રણ ઘટનાઓ છે। ઓકે, તો એનો વિચાર કરીએ। ધારો કે આપણી પાસે ત્રણ ઘટના ઈ એફ જી છે, તો ઈ છેદ એફ છેદ જીની જો સંભાવનાની વાત કરીએ તો પહેલાં પી ઓફ ઈ મૂકવું તો ઇન્ટુ એફની ઈની સાપેક્ષે સંભાવના આવે, પછી જીની સંભાવના કોની સાપેક્ષે લેવી પડે, આગળ ઈ અને એફ હતા તો બેના છેદની સાપેક્ષે સંભાવના લેવી પડે। ઓકે, તો ફરીથી મિત્રો આમાં જોઈએ, ઈ છેદ એફ છેદ જી હોય, જો ત્રણની છે તો પી ઓફ ઈ ઇન્ટુ શું થશે, પી ઓફ એફ બાય ઈ ઇન્ટુ પી ઓફ જીની ઈ છેદ એફની સાપેક્ષે સંભાવના આવે છે। ઓકે, હવે આ ઈ છેદ એફ થોડું લખવામાં આપણને અઘરું પડે છે તો એને જો આ રીતે લખવું હોય તો પણ લખી શકાય છે। જી બાય ઈ એફ લખીએ છીએ એટલે ઓટોમેટિક આપણે સમજી લઈએ છીએ આગળની ઈ અને એફની જે ઘટનાઓ હતી બેનો છેદ આવે છે, તો એને બીજી રીતે પણ આ રીતે લખે છે। બીજી બાબત, એવું જરૂર નથી અહીંયા આપણે ઈથી જ શરૂઆત કરીએ, તમે એફથી પણ શરૂઆત કરી શકો છો, ઓકે, જીથી પણ શરૂઆત કરી શકાય, પણ આપણે આ ઈ એફ જીનો જે ક્રમ છે એને વળગીને જ કામ કરીએ છીએ। અને જ્યારે પણ આપણે સંભાવના શોધવાની હોય ત્યારે ત્રણ ઘટનાઓ આ રીતે ક્રમમાં ધારીશું અને કામ કરીશું મિત્રો। ઓકે, તો આ સંભાવના માટે જે ગુણાકારનો નિયમ છે બે ઘટનાઓ અને આ ત્રણ ઘટનાઓ માટેનો છે જેનો આપણે ઉપયોગ કરીશું। આપણે આગળ જઈએ છીએ કે બે ઘટનાઓ નિરપેક્ષ ઘટનાઓ ક્યારે કહેવાય, તો હવે નિરપેક્ષ ઘટનાઓની આપણે વાત કરવી છે। આપણે પહેલા સ્વાધ્યાયમાં સાપેક્ષ ઘટનાઓની વાત કરી, તો હવે નિરપેક્ષ ઘટનાઓ કોને કહેવાય, જો બે ઘટનાઓ ઈ અને એફ આપેલી છે, ઈ બાય એફની જો આપણે સંભાવના શોધીએ તો આપણને એફ ની સંભાવના મળે, એ જ રીતે પી ઓફ ઈ બાય એફની સંભાવના શોધીએ તો આપણને ઈની સંભાવના મળે। મીન્સ પહેલામાં આપણને ઈની જે સાપેક્ષ જે સંભાવના એફની શોધી છે એ પી ઓફ એફ જ મળી છે, એટલે સાપેક્ષતાની અહીંયા કોઈ અસર થતી નથી। મીન્સ કહી શકાય કે બે ઘટનાઓ ઈ અને એફ માટે એફની ઈની સાપેક્ષે સંભાવના પી ઓફ એફ જ મળે છે, એ જ રીતે ઈની એફની સાપેક્ષે સંભાવના પી ઓફ ઈ જ મળે છે। જો આવું થતું હોય તો મીન્સ સાપેક્ષતાની અહીંયા કોઈ અસર ન થતી હોય, ઓકે, તો આવી બે ઘટનાઓને કઈ ઘટનાઓ કહીએ છીએ, આપણે નિરપેક્ષ ઘટનાઓ કહીએ છીએ। ઓકે, પણ એ ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે આ બંનેની ઘટનાઓ છે એની સંભાવના શૂન્ય હોવી જોઈએ નહીં, કારણ કે આપણે પેલો છેદમાં આવે છે એટલા માટે। હવે આ વ્યાખ્યા હતી, પણ આ વ્યાખ્યાને આધારે આપણે જો એક ગુણધર્મ ધારવી દઈએ છીએ જેના આધારે એ ઘટનાઓ નિરપેક્ષ છે કે નહીં એ આપણે ચકાસીશું। તો કેવી રીતે ચકાસવી, તો જોઈએ આપણે કે આપણી પાસે બે ઘટનાઓ ઈ અને એફ છે, ઓકે, તો એ નિરપેક્ષ ક્યારે થાય, તમે ઈ છેદ એફની સંભાવના શોધો, એ પી ઓફ ઈ ગુણ્યા પી ઓફ એફ
જેટલું થાય તો કહી શકીએ આપણે ઈ અને એફ નિરપેક્ષ ઘટનાઓ છે. ઓકે, છેદની સંભાવના અલગ અલગ સંભાવના ગુણાકાર બરાબર થતું હોય તો કહેવાય કે આ બે ઘટનાઓ નિરપેક્ષ ઘટનાઓ છે. પણ જો સરખું ન થાય તો કહી શકીએ એ બે નિરપેક્ષ ઘટનાઓ નથી. આથી એમને અવલંબી ઘટનાઓ કહે છે. કેવી કહેવાય? અવલંબી ઘટનાઓ. ઓકે, તો ખાસ જ્યારે પણ કોઈ બે ઘટનાઓને આપણે નિરપેક્ષ બતાવવું હોય તો આ રીતે બતાવો. બેની છેદની સંભાવના બેની અલગ અલગ સંભાવના ગુણાકાર બરાબર. જો ઇક્વાલિટી થાય તો નિરપેક્ષ, ઇક્વાલિટી ન થાય તો નિરપેક્ષ નથી. આથી એમને અવલંબી ઘટનાઓ કહે છે. તો મિત્રો, હવે કોઈ વાર તમારી પાસે 3 ઘટનાઓ છે એ બી સી, તો આ એબીસી ઘટનાઓ પરસ્પર નિરપેક્ષ છે એવું ક્યારે કહી શકાય એની વાત કરીએ. ઓકે, તો એ છેદ બીની સંભાવના પી ઓફ એ પી ઓફ બી થાય, એ છેદ સીની સંભાવના પી ઓફ એ પી ઓફ સી થાય, પી ઓફ બી છેદ સીની સંભાવના શું થાય? પી ઓફ બી પી ઓફ સી થાય, અને એ છેદ બી છેદ સીની સંભાવના પી ઓફ એ પી ઓફ બી અને પી ઓફ સી થાય. જો આ ચારેયનું સમાધાન થાય તો જ આપણે 3 ઘટનાઓ એબીસી પરસ્પર નિરપેક્ષ છે એવું કહેવાય. પરંતુ જો ચાર પૈકી એક પણનું સમાધાન ન થાય તો એબીસી ઘટનાઓ પરસ્પર નિરપેક્ષ કહેવાય નહીં. એટલે પરસ્પર નિરપેક્ષ નથી. મીન્સ પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ કહેવી હોય એબીસીને તો આ ચારેય શરતોનું પાલન થવું જોઈએ. જો ચારમાંથી એકાદ શરતનું પાલન ન થાય તો કહી શકાય કે એબીસી પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ નથી. ઓકે, આટલું. તો મિત્રો, આટલી બાબતો છે સંભાવના માટે ગુણાકારનો નિયમ અને નિરપેક્ષ ઘટનાઓ. પણ એક બીજી બાબત અગત્યની છે, આ નોંધ આપણે ધ્યાન રાખી છે. જો આપણી પાસે બે ઘટનાઓ ઈ અને એફ નિરપેક્ષ હોય તો ઈ ડેશ એફ પણ નિરપેક્ષ થાય, ઈ ડેશ એફ ડેશ પણ નિરપેક્ષ થાય, અને ઈ અને એફ ડેશ પણ નિરપેક્ષ થાય. ઓકે, આ એનું એક ઉદાહરણ છે જે ઉદાહરણમાં આપણે પણ આ બાકીની બે બાબત નોંધમાં આપી છે એને આપણે સ્વીકારી લઈશું અને એનો એક્ઝામ્પલોમાં ઉપયોગ કરીશું. તો ફરીથી મિત્રો, જો બે ઘટનાઓ ઈ અને એફ નિરપેક્ષ હોય, કેવી હોય? નિરપેક્ષ ઘટનાઓ છે કઈ? ઈ અને એફ. તો આપણે ઈ ડેશ એફ પણ નિરપેક્ષ થાય, એફ અને ઈ ડેશ પણ નિરપેક્ષ થાય, ઈ ડેશ એફ ડેશ પણ નિરપેક્ષ ઘટનાઓ કહેવાય. ઓકે મિત્રો, તો આ બધી બાબતોનો આપણે ધ્યાન રાખીશું અને આનો એક્ઝામ્પલોમાં પણ ઉપયોગ કરીશું. ઓકે, તો મિત્રો ભૂલ થાય નહીં, આને યાદ રાખજો. આ એક નોંધ છે ઓકે બુકમાં, એના આધારે.